ગાંધીધામ ભાજપના ધારાસભ્ય રમેશ મહેશ્વરીની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભાજપના 20 થી 25 ધારાસભ્ય, 150 થી વધુ કાર્યકર્તાઓ અને 15 થી વધુ સામાજિક આગેવાન કોંગ્રેસનો ખેસ પહેરશે। આ ઓડિયો ક્લિપે હાલ ભારે ચર્ચા જગાવી છે। કચ્છ SC/ST ગ્રુપમાં ખુદ ધારાસભ્યએ જ આ ઓડિયો ક્લિપ અપલોડ કરી હોવાની ચર્ચા છે। 150 થી વધુ મોટા સમાજના આગેવાનો કોંગ્રેસનો ખેસ ધારણ કરશે। ગઈકાલે મેસેજ મળ્યા છે અને ઓડિયો ક્લિપ જોઈ છે, પણ આમાં કંઈક કોઈ પણ વિરોધીઓનો મોટો ષડયંત્ર છે, એની તપાસ ચાલી રહી છે। તપાસ કરતા જે પણ નીકળશે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હજી કાંઈ નથી થયું। જ્યાં સુધી નક્કર મને પુરાવા નહીં મળે ત્યાં સુધી જે ગુનેગાર હશે કે જેણે આવું કૃત્ય કર્યું હશે એ પૂરેપૂરી તપાસ કર્યા પછી જ, કારણ કે ઘણીવાર કોઈ નજીકનો પણ કોઈ માણસ હોય અને આવું કર્યું હોય તો પછી આપણે કાંઈ ન કરી શકીએ એવું હોય છે। પણ આપણે એ રીતે આખું મારી પણ અંદરથી તપાસ ચાલુ છે। BTV સંવાદદાતા જોડાઈ ગયા છે ભરત, જે રીતે અત્યારે ગાંધીધામના ધારાસભ્યની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, તેઓનું કહેવું છે કે આ એક ષડયંત્ર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઓડિયો ક્લિપમાં શું તથ્ય લાગી રહ્યું છે? જી સંજીવની, આપને જણાવી દઉં કે આગામી વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ભાજપનું ગઢ મનાતા કચ્છમાં ચૂંટણી પહેલાનું રાજકારણ શરૂ થયું હોય તેમ કચ્છ ભાજપના કેટલાક ધારાસભ્યોની ટિકિટ કપાવવાનું વાતાવરણ પણ સર્જાયું છે। ત્યારે ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીના અવાજમાં 14 સેકન્ડની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં તેઓ સ્પષ્ટ જણાવે છે કે કચ્છના 2 સહિત 20 થી 25 ધારાસભ્યો અને 150 થી વધુ આગેવાનો કોંગ્રેસમાં જોડાવાના છે। જી, આભાર।